જૂનાગઢમાં તાંત્રિક વિધિના બહાને સોની વેપારી પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી। ધૂમ બુખારી નામના તાંત્રિકે વિધિના નામે સોનાના વેપારી પાસેથી 4 કરોડ રૂપિયા પડાવ્યા। જો કે હાલ વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ધૂમ બુખારી નામના આ શખ્સે વેપારીને 4 કરોડનો ચૂનો લગાવ્યો છે। આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ભાવિન ત્રિવેદી। ભાવિન, તાંત્રિક વિધિના બહાને સોની વેપારી પાસેથી 4 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ છે। શું આ મામલામાં હકીકત સામે આવી છે? हाँ, जे रीते जोवामां आवे तो जूनागढ़ना जे ढाल रोड पर आवेल एक अंबिका ज्वेलर्सनी दुकान है तेनी अंदर जे सोनी वेपारी है किरीटभाई करीने ते अंधश्रद्धाना नामे ने तांत्रिक विधिना नामे 4 करोड़थी वधुना छेतरपिंडी थयानी પોલીસ ફરિયાદ હાલ સજી શરૂ થઈ ગઈ છે અને પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તેમાં સમગ્ર પ્રકરણમાં જોવામાં આવે તો જે તાંત્રિક વિધિ છે તે તેના ઘરે કરવામાં આવી હતી। ઘરે સુટકેસ રાખવામાં આવી હતી, અગરબત્તી ફૂલો દ્વારા તેની અંદર બધા વિધિ કરવામાં આવતી હતી। જે વિધિના બહાના હેઠળ ધીરે ધીરે વેપારી પાસેથી સોનું અને રોકડ રૂપિયા પણ લેવામાં આવતા હતા। ત્યારે આ મામલો સમગ્ર ઘણા સમયથી ચાલ્યો આવે છે, જેના લીધે વેપારીએ હાલ 4 કરોડથી વધુના રૂપિયા ગુમાવ્યા હોવાનું પોલીસને જાણ કરતા પોલીસે પણ હાલ તપાસ શરૂ કરી છે। જી, ભાવિન, આભાર આપનું જાણકારી આપવા બદલ।